એકદમ નવી રીતે ગુવારનું શાક બનાવીશું। જો તમે આ રીતે એકવાર બનાવ્યું તો તમે બધી જૂની રીત ભૂલી આ જ રીતે બનાવશો। તો તેના માટે ફ્રેશ અને કુમળો એવો 250 ગ્રામ જેટલો ગુવાર લીધો છે। તેને મેં સારા પાણીએ ધોઈ ઉપર નીચેનો ભાગ કટ કરી આ રીતે 2 ટુકડા કરી લેશું। આ જ રીતે બધા ગુવારને મેં કટ કરી લીધો છે, તમે જોઈ શકો છો। તેના માટે ખાંડણીમાં 1 સ્પૂન શીંગના દાણા સાથે 1 સ્પૂન તલ એડ કરી ખાંડણીમાં વાટી લેશું। જો તમારે મિક્સરમાં બ્લેન્ડ કરવા હોય તો પણ કરી શકાય। હવે શીંગના દાણા અને તલ છે તે દરદરા એવા વટાઈ ગયા છે, તો તેમાં 1 સ્પૂન જેટલા ગાંઠિયા સાથે 4 થી 5 લસણની કળી, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરી વાટી લેશું। અને જો તમારે વધારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો શીંગના દાણા, ગાંઠિયા, તલ થોડા વધારે એડ કરી દેવાના। હવે પ્રેશર કુકરમાં 3 સ્પૂન તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન જીરું, અડધી સ્પૂનથી થોડા ઓછા અજમા, 7 થી 8 લસણની કળીના ટુકડા, 1 પિંચ જેટલી હિંગ એડ કરી 1 મિનિટ જેવું સાતળી તેમાં આપણે ગુવાર એડ કરી દઈએ। ગુવારને 2 થી 3 મિનિટ સાતળી હવે જે શીંગના દાણા, તલ, ગાંઠિયા અને બધા મસાલા વાટ્યા હતા તે પણ એડ કરી દઈએ। અને જો તમારે તીખું ઓછું વધુ કરવું હોય તે પ્રમાણે લાલ મરચું એડ કરવાનું। હવે બધું સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું સાતળીશું એટલે મસાલા છે તે ગુવાર સાથે સારા એવા મિક્સ થઈ જશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને અડધો કપ પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 વિસલ થવા દેશું। અને ગુવાર થોડો હાર્ડ હોય તો 1 વિસલ વધારે થવા દેવાની। તો હવે પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે, તો આપણે જોઈ લઈએ। તો એકદમ સરસ એવું શાક બનીને તૈયાર છે। તેમાં ઉપર થોડા લીલા ધાણા કટ કરેલા એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું। હવે આપણે ચેક કરી લઈએ। ગુવાર પણ સારો એવો કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો।